નમસ્કાર દર્શક મિત્રો. રાજા રજવાડા અને રાજકારણ આ ઐતિહાસિક શ્રેણીમાં એક વધુ મણકો આજે ઉમેરતા મને આનંદ થાય છે. આજનો પ્રસંગ મહારાજા સયાજીરાવ ગાયકવાડને આવરી લે છે, એમને અનુલક્ષીને છે. અને એ પ્રસંગ અંગેનું વર્ણન વડોદરાના તત્કાલીન માહિતી નિયામક, ત્યાર પછી દ્વિભાષી મુંબઈ રાજ્યના માહિતી નિયામક અને ત્યારબાદ લાંબા સમય સુધી, એક દાયકા કરતા પણ વધુ સમય, ગુજરાત રાજ્યના માહિતી નિયામક તરીકે સેવા આપનાર શ્રી મણિભાઈ શાહ નું પુસ્તક હું પોતે, એમનું આત્મકથન છે, એના પ્રકરણ 9 છપાયેલો છે. વાત એવી હોય છે કે પત્રકારો હાજર હોય ત્યાં તમે જે કાંઈ ઉચ્ચારણો કરો તે મોડા વહેલા જાહેર ઉચ્ચારણો છે, છપાશે એમ માનીને ચાલવું જોઈએ. પછી તમે પ્રેસની સ્વતંત્રતાને દબાવવાનો પ્રયત્ન કરો અને ન છાપવા દો, એ જુદી વાત છે. મહારાજાનું શાસન હોય ત્યારે પણ પ્રેસ સ્વતંત્ર હતું. અત્યારની માફક એ વખતે ગોદી મીડિયા નહોતું. છાપાઓ પોતાનું વૃત્ત લખવા માટે સ્વતંત્ર હતા. અને આમ છતાંય કેટલીક વાર રાજ્યના દિવાનને જ્યારે લાગે કે કંઈક અડચણ થવાની છે અથવા જે સમાચારો નહીં છપાવા જોઈએ તે છપાશે, ત્યારે તે પોતાની મેતે આ સમાચાર ન છપાય તે માટે યોગ્ય તે પગલાં લેતા. અને આમ છતાંય સમાચાર છપાય તો શું થાય, એનો પ્રસંગ આજે તમારી સમક્ષ મારે વર્ણવવો છે. એ પહેલા મણિભાઈ શાહની વાત કરીએ તો 31 વર્ષ સુધી મણિભાઈએ માહિતી ખાતામાં એકધારી નોકરી કરી. સામાન્ય રીતે માહિતી નિયામકની નોકરી જોખમકારક ગણાય અને કોઈ એક કર્મચારી એ પદ ઉપર આટલું લાંબુ રહ્યો હોય એવું જાણવા મળ્યું નથી. એ હું આજે આજની તારીખમાં પણ કહી શકું કે મણિભાઈની આ વાત સાચી છે. પરંતુ ઈશ્વર કૃપાથી મને લાભ મળ્યો. પરિણામે વડોદરા, મુંબઈ, ભારત અને કેટલેક અંશે બ્રિટન, અમેરિકાના છાપાઓ સાથે મારે કામ કરવાના પ્રસંગો બન્યા. હું મણિભાઈના સંપર્કમાં આવેલો. નિવૃત્ત થયા બાદ મણિભાઈ ગુજરાત મિત્ર માટે કામ કરતા હતા અને એના વ્યક્તિત્વ, કાર્યપદ્ધતિ, વિચારસરણીથી પરિચિત થવાનો મને મોકો મળ્યો. એટલે એ મોકાને આધારે હું કહી શકું કે મણિભાઈ શાહ ત્યાર પછી મેં જે જોયેલા માહિતી નિયામકો હતા, કેટલાક એમાંથી ભૂપતભાઈ વડોદરિયા જેવા સારસ્વતો પણ હતા અને બાકી આઈએએસ અધિકારીઓ પણ હતા. પણ જેટલા માહિતી નિયામક મેં જોયા એ બધામાં આજે પણ હું બિલકુલ જરા પણ હિચકિચાટ વગર મણિભાઈ શાહને પ્રથમ નંબરે મૂકું છું. એ એમની પુસ્તક હું પોતેમાં 9મા પ્રકરણની શરૂઆતમાં પાન 83 ઉપર આ આખો પ્રસંગ કંઈક આ રીતે વર્ણવે છે. સને 1940માં વડોદરા રાજ્યની નોકરીમાં દાખલ થયો ત્યારે વડોદરામાં માત્ર 2 જ અઠવાડિક પત્રો હતા. તેમાં સયાજી વિરમ અગ્રગણ્ય ગણાતું. તેની નીતિ સમતોલ અને તેના માલિક માણેકલાલ અંબાલાલ ડોક્ટર એક સજ્જન પુરુષ હતા અને સરકાર સાથે સારું રાખવામાં માનતા. આ જ રીતે રાજકારણમાં બનતા બનાવોની તેમને વહેલી ખબર પડતી અને તેથી બહારથી આવતા છાપાઓ કે વડોદરા રાજ્યના છાપાઓ કરતા તેમના પત્રમાં સરકારી સમાચારો વહેલા છપાતા. તેમાં કોઈ વાર એમ પણ થતું કે કોઈની નિમણૂકમાં સરકારનો હુકમ થતો અને તે તેમના છાપામાં છપાય ત્યારે ખટપટને કારણે એ હુકમ બદલાઈ પણ જાય. સરકારી વહીવટી તંત્રમાં આ ખટપટો ચાલતી જ હોય છે. એટલે જ રાજકારણ શબ્દ વાપર્યો છે આપણે. રાજકારણ એ માત્ર રાજા રજવાડા પૂરતું જ મર્યાદિત નથી.
અધિકારીઓમાં પણ રાજકારણ ચાલતું હોય છે, ધારાસભ્યોમાં પણ એકબીજાના પગ ખેંચવાની, એકબીજાને ક્યાંક ને ક્યાંક ઉતારવાની, ક્યાંક ને ક્યાંક દૂર અડસેરવાની પ્રવૃત્તિ ચાલતી હોય છે. એટલે ત્યાં ખટપટના કારણે સયાજી વિરમમાં સમાચાર છપાયા હોય કોઈની બદલીના અથવા તો કોઈની બઢતીના, તો એ ઓર્ડર પછી ખટપટ કરીને બદલાવી પણ નખાય એવું થતું, એવું મણિભાઈનું કહેવું છે. શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ એક દેશપ્રેમી અને પ્રજાવત્સલ રાજા હતા અને વહીવટને ખૂબ કુશળ કક્ષાએ મૂક્યો હતો. 60 વર્ષ કરતા વધારે સમય સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ પોતાનું શાસન ચલાવ્યું અને એમનો વહીવટ એ એક રાજવીના આદર્શ વહીવટ તરીકે આજે પણ ગણાય છે. જૂના વડોદરા રાજ્યની ભવ્યતા અને એની જે પ્રણાલિકાઓ છે એને આજે પણ અનુસરવામાં આવે છે. આજે પણ એના માટે ઊંચા આદરથી વાત કરાય છે. સર સયાજીરાવ ગાયકવાડ એક દેશપ્રેમી અને પ્રજાવત્સલ રાજા હતા અને વહીવટને ખૂબ કુશળ કક્ષાએ મૂક્યો હતો. તેમજ પ્રજાના કલ્યાણની કેટલીક યોજનાઓમાં તેમનું રાજ્ય ભારતમાં અગ્રેસર હતું. તેમના વખતનો એક પ્રસંગ નોંધપાત્ર છે. એક વખત ભારતના વાઇસરોય વડોદરાની મુલાકાતે આવેલા. આ વાઇસરોય એટલે રાણીનો સીધો પ્રતિનિધિ, બ્રિટિશ ક્રાઉન, બ્રિટિશ જે રાજગાદી છે એનો ભારતનો સીધો પ્રતિનિધિ એટલે વાઇસરોય, એ વડોદરાની મુલાકાતે આવેલા. ત્યારે તેમના માનમાં શ્રીમંત સયાજીરાવે લક્ષ્મીવિલાસ પેલેસમાં ભોજન સમારંભ યોજ્યો હતો. વાઇસરોયે તેમના ભાષણમાં દેશી રાજ્યોની ખૂબ ઝાટકણી કાઢી અને વડોદરા રાજ્યને માટે કંઈ જ બોલ્યા નહીં. દેશી રાજ્યોની ઝાટકણી કાઢી ત્યાં સુધી તો વાંધો નહીં, પણ વડોદરા રાજ્યમાં આટલો સુવહીવટ ચાલે એ બાબતમાં એક અક્ષર પણ આ માણસે પોતાના ભાષણમાં કહ્યો નહીં. આથી સયાજીરાવને ઘણું માઠું લાગ્યું, સ્વમાન ગવાયું એમનું. અને સયાજીરાવ ખૂબ સ્વમાની રાજવી હતા એટલે એમને ઘણું માઠું લાગ્યું. તેમણે સામાન્ય શિષ્ટાચારનો ભંગ કરી, સામાન્ય રીતે આપણા ત્યાં પણ એવું હોય છે કે ગવર્નર સાહેબ બોલે પછી બોલાતું નથી કોઈનાથી, એમ વાઇસરોય બોલે પછી કોઈ બોલી શકતું નથી, એવો સામાન્ય પ્રોટોકોલ અથવા સામાન્ય શિષ્ટાચાર છે. તો સયાજીરાવ ગાયકવાડે આ સામાન્ય શિષ્ટાચારનો ભંગ કર્યો. વાઇસરોય બોલી રહ્યા પછી ઊભા થઈને વડોદરા રાજ્યની પ્રગતિશીલ નીતિઓનો ઉલ્લેખ કરી વાઇસરોયની ટીકા પણ કરી. તે વખતે દિવાન સર વીટી કૃષ્ણમાચારી હતા. સર વીટી કૃષ્ણમાચારી એ વખતે વડોદરા રાજ્યના દિવાન હતા અને આ સભામાં પત્રકારો પણ હતા. વાઇસરોય આવવાના હોય એટલે સ્વાભાવિક રીતે પત્રકારોને નિમંત્રણ હોય. દિવાનને એમ લાગ્યું કે સયાજીરાવનું ભાષણ છાપામાં છપાશે તો ઘણી મુશ્કેલીઓ ઊભી થશે. તેથી તેમણે સભાખંડના બધા જ દરવાજા ઉપર ચોકી મૂકી કોઈ પણ પત્રકાર બહાર ન જાય તેવો હુકમ કર્યો. આ જશે તો આ સયાજીરાવે જે ટીકા કરી છે તે બધું છપાશે અને રાજ્યનું ખરાબ દેખાશે અને કામ વગરનું બ્રિટિશ રાજ્ય સાથે રાજ્ય અથડામણમાં ઉતરશે એવું આ બુદ્ધિશાળી દિવાનને લાગ્યું. એટલે એમણે બધા જ દરવાજા ઉપર ચોકી મુકાવી દીધી ને કોઈ પણ પત્રકાર સભા છોડીને બહાર ના જાય એવો હુકમ કર્યો. પણ પત્રકારો પણ માથાના હોય છે. આ બધામાંથી એક પત્રકાર એ આવું કંઈ થશે એવું એણે કલ્પના કરી, ધારી લીધું અને એ છટકી ગયો. જેની વાત નીચે પ્રમાણે છે. ધી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક પત્રકાર ધીરુભાઈ દેસાઈ હતા અને આવો ચોકી ફેરો આવશે એવું માની તે બહાર છટકી ગયા. એટલું જ નહીં, પણ તે ટેક્સી કરી ને આણંદ ઉપડી ગયા અને ત્યાંથી મુંબઈ ખાતે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આ સમાચાર અને આ ઘટનાનો અક્ષરશઃ વર્ણન કરતો તાર કર્યો કે આ સભામાં આવું થયું, વાઇસરોયે આ પ્રમાણેનું ભાષણ કર્યું, એનાથી સર સયાજીરાવ ગાયકવાડને ખરાબ લાગ્યું, એમનો માનભંગ થતો લાગ્યો. એટલે સામાન્ય શિરસ્તો વાઇસરોય ભાષણ કરે પછી કોઈ બોલતું નથી હોતું એ હોય છે. તે શિરસ્તામાં અપવાદ કરીને સયાજીરાવ ફરીથી બોલવા ઊભા થયા અને એમણે વડોદરા રાજ્યની જે પ્રગતિશીલ નીતિઓ હતી તે અંગેની વાત કહી અને જ્યાં વાઇસરોય ખોટા હતા તેની ઝાટકણી પણ કાઢી. આ તો બહુ મોટા સમાચાર થઈ જાય. એટલે ધીરુભાઈ દેસાઈ છટકી ગયા
અને એમણે આ સમાચાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની મુંબઈ ઓફિસને મોકલી આપ્યા. આ સમાચાર ટાઈમ્સમાં છપાયા એટલે સયાજી રાવે ધીરુભાઈ દેસાઈને તેડું મોકલ્યું. લાગ્યું ધીરુભાઈને કે માર્યા ઠાર, એક તો રજવાડાનો જમાનો અને પોતે આ સમાચાર જોખમ લઈને મોકલેલા, છપાયા, તો સયાજીરાવને ખોટું લાગ્યું હશે. અને સયાજીરાવને ખોટું લાગ્યું હોય તો શું થઈ શકે? એ કેદમાં પણ નાખી શકે અને બીજી પણ સજા કરી શકે. એટલે ધીરુભાઈ દેસાઈએ કરતા તો કરી નાખ્યું આ સાહસ, પણ પછી એ ગભરાયા. તેઓ ધ્રુજતા કાંપતા પેલેસમાં પહોંચ્યા અને જેવા સયાજીરાવના ખંડમાં દાખલ થયા કે સયાજીરાવે ઊભા થઈ તેમનો હાથ પકડી ને શાબાશી આપી. જો આને ગુણાનુરાગી કહેવાય. માણસ જે કોઈની મેરિટને, જેની આવડતને, કોઈએ જે કામ કર્યું એમાં એની ચતુરાઈને જે માણસ બક્ષે એટલું જ નહીં, પણ એ ભલે પોતાના માટે કદાચ નુકસાનકારક હોય તો પણ એની ચતુરાઈને બિરદાવે, એનું નામ ગુણાનુરાગી. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ગુણાનુરાગી હતા. એટલે એમણે ધીરુભાઈ દેસાઈનો હાથ પકડી અને એમને શાબાશી આપી. વર્તમાન પત્રોમાં શું આવે અને શું નહીં આવે તે અખબારી સ્વાતંત્ર્યના વિષયને સર સયાજીરાવ ગાયકવાડ માન આપતા અને કદર પણ કરતા, એનું આ ઉદાહરણ છે. અત્યારના રાજ્યકર્તાઓએ આના પરથી ઘણું શીખવાનું છે. શ્રીમાન સયાજીરાવને બીજો પણ એક અનુભવ થયેલો. તેઓની માંદગી દરમિયાન બીજો અનુભવમાં સયાજીરાવને માંદગી આવેલી. તો તેઓની માંદગી દરમિયાન એવી અફવા ફેલાયેલી કે તેઓનું મૃત્યુ થયું છે. છાપાઓ તો સમાચારો છાપવાની હોડમાં હોય છે, એટલે ક્યારેક માણસને જીવતો હોય તો પણ મારી નાખે. આવા બીજા પણ કિસ્સાઓ બન્યા છે, એની સમયે હવે વાત કરીશું. ચંચી મહેતાએ પોતાના પુસ્તકમાં એ આલેખ્યો છે, એ પણ હું તમારી સામે મૂકીશ. ઓલ ઇન્ડિયા રેડિયો પરથી શ્રદ્ધાંજલિ પણ અપાઈ ગઈ હતી. પણ શ્રીમંત સયાજીરાવને બીજો પણ એક અનુભવ થયેલો. તેઓની માંદગી દરમિયાન એવી અફવા ફેલાયેલી કે તેઓનું મૃત્યુ થયું છે. તે અફવા મુંબઈ સુધી પહોંચી અને ટાઈમ્સે તો એમના માટે એક તંત્રી લેખ પણ લખી નાખ્યો. એમને અંજલિ આપતો તંત્રી લેખ પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ લખી નાખ્યો. એટલે સયાજીરાવને તેમને પોતાના માટે ગયા પછી શું કહેવાશે તે પોતે જ વાંચવા મળ્યું. વડોદરામાં સયાજી વિજય ઉપરાંત અમદાવાદથી ગુજરાત સમાચાર અને સંદેશ પણ આવતા. મુંબઈથી મુંબઈ સમાચાર અને જન્મભૂમિ પણ થોડી સંખ્યામાં આવતા. ધી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પણ વંચાતું. વહીવટના વડોદરા રાજ્યમાં ખાસ પ્રશ્નો ન હતા, તેથી છાપાવાળાઓને પણ સનસનાટી ભર્યા સમાચારો મળતા નહીં અને તેથી છપાતા પણ નહીં. શરૂઆતમાં પ્રજામંડળની પ્રવૃત્તિના પ્રશ્નો ચર્ચાતા અને પ્રજામંડળની લડત ધીમે ધીમે શ્રીમંત સયાજીરાવના મૃત્યુ પછી વધારે ઉગ્ર સ્વરૂપ પકડતી હતી. પરંતુ ત્યાં પણ વહીવટદારોની સમજ અને વર્તાવનો સારો દેખાવ રહેતો. સભા સરઘસો થતા અને કોઈ વાર લાઠીચાર્જ પણ થતો. આવા લાઠીચાર્જમાં એક સરઘસમાં એક યુવાનનું મૃત્યુ થયું ત્યારે સરકારે તેને વળતર આપ્યું અને પેન્શન પણ બાંધી આપ્યું હતું. આ ગાયકવાડી વહીવટની વાત છે. જ્યારે મહારાજા પ્રતાપસિંહે સીતાદેવી સાથે બીજું લગ્ન કર્યું ત્યારે ખળભળાટ થયો અને છાપાઓને સનસનાટી ભર્યા સમાચારો પ્રસિદ્ધ કરવાનો અવસર મળ્યો. પરંતુ મુંબઈના એક બે છાપાઓએ જોરદાર ઝુંબેશ ચલાવેલી અને પૈસા લઈ ખામોશી પણ રાખેલી. આ એ વખતે પણ બનતું કે સમજી જાઓ, તમે છાપવાના પૈસા લે, નહીં છાપવાના પણ પૈસા લે, તો આ નહીં છાપવાના પૈસા લઈને ખામોશી રાખી. સમયની માંગ જોઈને સરકારે લગભગ 1938માં વડોદરામાં માહિતી ખાતાની સ્થાપના કરી અને તેના પ્રથમ નિયામક તરીકે ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત લેખક રમણલાલ દેસાઈની નિમણૂક કરી હતી. આમ વડોદરા રાજ્ય એક કરતા અનેક રીતે વિશિષ્ટ ખ્યાતિ પ્રાપ્ત રાજ્ય હતું. પણ સૌથી વધુ અનુકરણીય વાત એ હતી કે એનો રાજવહીવટ સિદ્ધાંત અનુસાર અને એટલો ઉત્તમ રીતે ચાલતો હતો, કારણ કે સર સયાજીરાવ ગાયકવાડને જેને તાલીમ આપી હતી, સર માધવરાવ, એ એક દક્ષ વહીવટકાર હતા અને એમણે એમને તાલીમ આપવા માટે જે લેક્ચર્સ આપેલા એ લેક્ચર માઇનર હિન્ટ તરીકે પુસ્તક તરીકે પ્રસિદ્ધ થયા છે.
ભાઈ શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી જ્યારે સંસ્કૃતિ અને યુવા વિભાગના મંત્રી હતા ત્યારે મારી વિનંતીને માન આપીને એમણે માઇનર હિન્ટ્સનું ગુજરાતી અનુવાદ કરાવેલો અને એ અનુવાદ શાસન સૂત્રો એ નામે પ્રસિદ્ધ થયેલો, જે આજે પણ મને લાગે છે કે ગુજરાત રાજ્યની આર્કાઇવ્સ પાસેથી વેચાતું મળી શકે છે. આ પુસ્તક, એનું ટાઇટલ છે શાસન સૂત્રો. સર ટી માધવરાવે સર સયાજીરાવ ગાયકવાડને તાલીમ આપતી વખતે આપેલા જે લેક્ચર્સ હતા, જે વ્યાખ્યાનો હતા, એનો સરળ ગુજરાતી અનુવાદ બહુ વ્યાજબી કિંમતે મારા ખ્યાલથી 25 કે 50 રૂપિયામાં ઉપલબ્ધ છે અને વાંચવા જેવો છે. જેને સરકારનો વહીવટ કઈ રીતે ચાલવો જોઈએ તે સમજણ પડે તે માટે આ વાંચવું જરૂરી છે, મારી ભલામણ પણ છે. તો દોસ્તો, આજે આપણે અહીં જ અટકીશું. વળી પાછી બીજી વાત રાજ્ય વહીવટમાંથી રાજા, રજવાડા અને રાજકારણ, એમાં રાજા પણ આવશે, રજવાડા પણ આવશે અને રાજકારણ પણ આવશે. અને એ રાજકારણમાં કેટલાક વિશિષ્ટ બનાવો બન્યા તે પણ આવશે. તો આજે બસ આપણે આટલે જ અટકીએ. વળી પાછા વાત આગળ ચલાવીશું. તમારા દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસને રજા આપશો. ધન્યવાદ, આભાર.